રિક્ષામાં બેસી જવાનું. હા, તે ગાડીમાં કેમ નથી જાવું? બધી વાતો ઓલો જાવ છે. આજે તું વહેલો કેમ ઉઠી ગયો? પણ આપણે મામા ઘરે જવાનું છે ને. મામાને ઘર જવાનું છે એટલે શેમાં જવું છે? હે? અંકિત મામા. હા, પણ અંકિત મામાને ઘરે શેમાં જવાનું છો તું? હા હા, જયપુર પણ શેમાં જઈશ તું? બસમાં? બસમાં જવું છે. ગયા વખતે બસમાં ગયો હતો ને એટલે એને કીધું ગાડીમાં નથી જવું એટલે બસમાં. બસમાં ગમે છે કે હાલ નાસ્તો કરી લે પેલા, નકા નથી લઈ જવાનું. હાર્યું પણ ત્યાં હું બેહી ગઈ. એ શિવ, ગાડીમાં જાય તો શું થાય? ગાડીમાં જાય તો શું થાય આપણે મામાને ઘરે? હે? તો આવ્યું બતાય બેયના મેચિંગ સ્વેટર બતાવો. અહીંયા આવો, હરિદ્વારની પ્રોડક્ટ. નજીક તો આવો ભાઈ, નજીક આલો ભાઈ. હરિદ્વાર થી બધી ગિફ્ટ આવેલી બધી આપે છે બાળકોને. કા વાહ વાહ. ચાલો ખોડલધામ પરિસરનો નજારો થોડોક બતાવી દઈ. ટાઈમ જોઈ લ્યો, 4:45 આસપાસનો સમય છે. જેતપુરથી રિટર્ન થતી વખતે માતાજીના દર્શન કરતા જઈએ. આ અમારો જો દૂરબીન હાથમાં આવ્યું છે ને એટલે અહીંયા દૂરબીન મૂકતો નથી, દૂરના દર્શન કરે છે. ભાઈ માતાજીનું દર્શન કરવાની નજીક જવાનું જ છે બધા. ચાલો, તડકામાં તડકો તો નથી પણ મજા આવે એવું વાતાવરણ છે. જો આ શંખ નવો આવ્યો લાગે છે, બતાવીએ હમણાં. ચાલો શંખ બતાવી દઈએ મંદિર પરિસરમાં. મંદિરમાંથી કંઈક આવો નજારો જોવા મળે. ફૂલ ફેમિલી બેસી ગયું છે. હું એક ફોટો મોબાઈલ પકડીને ઊભો છું. મોટી ઉંમરના લોકો માટે એક્સેલેટર શું કે એસ્કેલેટરની સુવિધા પણ નથી, હમણાં ચાલુ કરી છે એટલે એ હવે સીડીઓ ચડવી ન પડે. ચાલો, નાસ્તાની સુવિધા પણ બહુ સારી છે અને બધું સારું જ છે અહીંયા. તો બાળકો ગયા છે નાસ્તો થોડો ઘણો કરવો હોય એના માટે જે ખાવું હોય અવેલેબલ છે. ચલો, નાસ્તાની સુવિધા પણ સારી છે, પૌવા ને એવું બધું. અલ્પાહારની પાછળ એક સરસ મજાનું બગીચો છે નાનો એવો, જ્યાં માણસો બહુ ઓછા હોય કારણ કે ખબર ન હોય ઘણા લોકોને, એટલે માટે એટલે બાળકોને હિંચકવાની મજા આવે. ઓલા બાજુના ગાર્ડનની બધાને ખબર હોય એટલે ત્યાં માણસો વધારે હોય. હલો, સોમવતી અમાસ છે ને તો શિવી આટા ફરે. દાણા જો અત્યારે મીંડો છે નાખવા અહીંયા નીચે. ગણીને નથી ફરતો, એમને ચપ્પલ પહેરીને હાલે. અને કેટલા ફર્યા? 22 આટા ફરી ગયા. બા બેઠા એ ગણે તે એમ જ હોય ને. હા, હાલ ફેર એટલે હું જોઉં. હાલજી ફેર તો આપણે બે ફરી. હાલો, હા હાલ હાલ. આટા ફરી લીધા કેટલાય ને હવે એ ઓલા દાણા ખૂણે ખૂણે મૂકે છે. હાલ હાલ જલ્દી. સોમવતી અમાસના આટા ફરલે. એક એક કોથરે એક એક દાણો મૂકે ખૂણે બધાય ગઈને. જો આ ખૂણે મૂક્યો, ઓલા ખૂણે મૂક્યો, એવી રીતે ખૂણે ખૂણે મૂકે દાણો. એ નવું ગણેશ છે, કાંઈ વાંધો નહીં. 5 દાણા ઓછા, 5 દાણા ઓછા હો. 108, 12 નવા 108. 12 ફરો ને તોય હાલે ને 108 ફરો તોય હાલે. છોકરાઓને તો જેટલા ફરે એટલા. શું ભાઈવું તને? શું ભાઈવું હે? મગજ ખાધું તે? એમ નહીં, મમ્મીએ તને શું આપ્યું પેલા કેત ખરા? મગજ ખાધું, અખરોટ દીધું ને એટલે એ એને મમ્મીએ મગજ કીધું. મગજ તરીકે ભાઈવું. કોઈ ન ભાવે, આને ભાવે આમ. અને ડીશ કેમ લઈને બેઠો છો?
એટલે મગજ આખું મગજ ખાઈ ગયો સારું ભાવ્યું નો ભાવતું હોય એવું બધું આપણને નો ભાવે એને ભાવે શું અખરોટ લઈ આવજો એમ હા તો લઈ આવે એમાં પાછું જોવું પડે આવા પેક હોય તો હાલે ને કરે ખોરા બહુ થઈ જાય ખોરાક હોય ને એટલે એ ચેક કરવું પડે થોડા થોડા લેવાય કંઈક લોટ ખરાબ હોય ને તો વાંધો ન આવે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો કાલે જે જેતપુર ગયા અને ખોડલધામ ગયા એના અમુક થોડી જે ક્લિપો બધી ક્રિએટ કરી હતી એ બધી તમારી સાથે અત્યાર સુધીના આગળના વિડીયોમાં શેર કરીને વિડીયોમાં એડ કરીને તમારી સાથે શેર કરી દીધો છે અને કાલે ખોડલધામ ગયા પછી રસ્તામાં કાગવડથી જે ગોંડલ સુધીનો હાઈવે જે આવે હાઈવે ઉપર 2-3 જગ્યાએ સારો એવો ટ્રાફિક હતો એટલે જે રસ્તો આમ કહેવાય કે અડધી કલાકનો કદાચ ટ્રાફિક હોય તો અડધી કલાક થાય એની બદલે 1.25 કલાક જેવો ટાઈમ લાગ્યો એટલે અત્યારે ગોંડલથી આમ જાવ રાજકોટ બાજુ અથવા તો આમ સોમનાથ બાજુ કે જેતપુર બાજુ જાવ બે બાજુ ટ્રાફિક જ છે એટલે ધાયરા બહારને 2 કલાક એક્સ્ટ્રા લઈને જવું પડે કારણ કે 6 લેનના કામ બે બાજુ ચાલુ છે એટલે જે બાજુ જાવ એ બાજુ ટ્રાફિક તો ક્યાંક ને ક્યાંક તો નડે જ અને સારું છે થોડાક ટાઈમ માટે રહેશે 2 વર્ષ આવું રહેશે જ્યારે 6 લેન બની જશે પછી તો આ જે કલાકનું અંતર છે એ અડધી કલાકનું થઈ જશે પણ અત્યારે થોડીક અગવડતા વેઠવી પડે એટલે એ માનસિક તૈયારીને એ પ્રમાણે તમારા ટૂરનું પ્લાનિંગ કરવું પડે કે કલાક અહીંયા એડ થઈ જ જાય સોમવારે અમાસ આવે ને એનું મહત્ત્વ થોડુંક વધારે હોય એટલે અમારા ઘરે આવી રીતે તુલસીનો ક્યારોને આજુબાજુમાં કોથળા પાથરીને આની 108 પ્રદક્ષિણા કરવામાં આવે દર વખતે આવું બધું હોય છે થોડું ઘણું મમ્મી કહે કે આવું બધું કરીએ એટલે એવું કરવાનું થોડું ઘણું રાખીએ ખિસકોલી બપોરા કરવા આવી ગઈ છે અહીંયા રોટલીને એવું થોડું ઘણું નાખ્યું છે ને એટલે એ આવી જાય છે હેવાય થઈ ગયું છે કંઈક નાખ્યા રાખે રોટલી છે મમરા છે એવું 4-5 ખિસકોલી હોય એ આટા માર્યા રાખે આવી રીતે બેસી જાય જો વધારે નજીક જાશું તો વળી ભાગશે થોડીક વાર એમને જોવાની મજા લઈએ નજીક લઈ જઈને ઝૂમ કરીને બીજી બેનપણી સામે થી ડોકા કાઢે છે આવે ત્યારે થાય આ રહી ક્યાં ગયા હા એ કંઈક કોકને બોલાવવા ગઈ છે પણ આવશે આ બેન બેઠા ખાય છે હવે બેન હોય ભાઈ હોય એ તો રામ જાણે અત્યારે જોવાની મજા આવે આમ તડકોય નથી ને ઠંડો પોર છે ઠંડા પોરમાં તડકો એ ચડી ઉપર હાલો એ ઝાડવે વૈગી કટકો લઈને અને આ અહીંયા બેઠા એ મોજે દરિયા ઉલારો ગરિયા હાલો બેયનું પતી ગયું લાગે છે હવે આવશે પછી આવે તો આવે શિવ હાલ તાર ખીચકોલી જોવી છે બપોરા કરવા હાલ જોવી હોય તો લઈ જાઓ ભૂંગળા એ શિવ ક્યાંય ગયો એને મામાને ઘરે ભૂલાઈ ગયો ક્યાંય ગયો અહીંયા દેખાતો નથી હો હાલો તો એને મામાને ઘરે ભૂલાઈ ગયો લાગે જયપુર ભૂલાઈ ગયો લાગે જો આ તો પાછળ આવ્યું એ કોણ છે આ કોણ છે આ તો કોણ છે એ તાર મામાને ઘર ક્યાં હોય એલા ક્યાં હોય એ આ તો ઢીંગી છે પણ આ સિવાય નથી આ તો ઢીંગી હુતાઈ ગઈ છે જો ઢીંગી છે હાલો ચાલો સિંગ બનાવવા માટે સુકવવા માટે મૂકી દીધી છે હું ફરમાવો આટા ફરાઈ ગયા હો હવે જાય હાલો જાય ઓર્ડર આવી ગયો તો ભાઈને લઈને હુવડાવી દે એ પાછો એ હુહે નહીં પણ હું થોડો રમું છું આ તારો છોકરો સમજવો જોઈએ ને અલે આ બધું હા મૂકું અરે પણ મૂકી દો હાલ મૂકવા દે તો લે હજી શું ખબર ભાઈ આમાં મૂકી દે હાલ મૂકી દે આજો તાર માં ખારી થઈ છે વાહ હાલો હવે હુઈ જવાનું
ના મને ન આવડે. હાલો આપણે હોઈ જવાનું છે. ઉપર જવું. બધુંય નથી લઈ જવું. આ હું લઈ જાઉં તાર કે મને મારે હવા. હે કસ 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 કસ. શું લઈ જવાનું છે તારા ઉપર કે ચલો 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 ઉપર જઈ. ચલો આજ માટે આટલું જ રાખશું. એ તારો ચડ્ડો અત્યારે નથી પહેરવાનો. એ તો તને પેટમાં દુખતું હોય ત્યારે. હાલ ઊભો થઈ જા. સ્કોલિયું પાર્ટી જ કરે. મેં હમણાં જોયું ઈ તો જોતું હતો ને પાણી ઓલું નહોતું ને ખાલી હતું તો મેં પાણી નાખી દીધું એટલે કદાચ વાંધો ન આવે ને. 3-4 વાંથીમાં દોડી દોડીને આવે છે. મોજથી ખાઈ છે. અહીંયા લગી હું આવ્યો ને તોય બીત્યું નહોતું. હવે એની બીક વહી ગઈ. ખબર પડી ગઈ કે આ કાંઈ એમને નુકસાન કરવાવાળા નથી, ખવડાવવાવાળા છે. એટલે ચાલો મારો વારો પૂરો થઈ ગયો. હવે આ ઝરમરિયા આઈ રે એની મમ્મી ફરી લે છે થોડીક વાર. હાલે ઉપર આવેલ જો એને ઉપર ન થવું હોય, રમવું છે, બહાર જવું હોય ફળિયામાં. મારે એને ઉપર લઈ જવાનું. હવે અમારે કેમ ઓપરેશન પાર પાડવું એ વિચારવાનું છે. હાલ 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 પ્રલોભન કંઈક દેવું પડશે. હાલ 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 ઘોડો ઘોડો આમ હાંડિયો થઈ જાય પછી આપણે જાય ઉપર. હાલ 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 હાલ